ભરૂચ એલસીબી દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટેન્કરમાંથી કિંમતી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા કેમિકલ માફિયાઓને 1.08 કરોડના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લેવાયા છે। ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદને કારણે ધોવાઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર પડેલા ખાડાઓને કારણે નાના વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેને કારણે અકસ્માતની આશંકા પણ વધી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે। દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત સાયખા અને દહેજ જીઆઈડીસી ને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। માર્ગ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ સ્થળ પર જ પહોંચેલા અધિકારીઓનો ઉઘડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે। સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ કહી શકાય કે સ્થાનિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે। સમગ્ર ગુજરાતના અંદર તેમજ ભરૂચના તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને, આ પરિસ્થિતિનો ભોગ નાગરિક પ્રજા બને છે। ત્યારે આજે ભરૂચના આજે બાયપાસના ફ્લાયઓવરની પાસેનો સર્વિસ રોડ પર કરોડોના રૂપિયાના ખર્ચે વારંવાર અહીંયા રસ્તો બને છે અને રસ્તો દર વરસાદે ધોવાઈ જાય છે। ગુજરાત સરકારનું સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો એ છે જીએસઆરટીસી। જીએસઆરટીસીના કર્મચારીઓ, અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને જે વરસાદ પહેલાંની કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરતા નથી। તમે જુઓ, આ મુખ્ય માર્ગ છે, સર્વિસ રસ્તો છે, અહીંયાથી ભરૂચની લોકલ પ્રજા અવર જવર કરે છે, પરંતુ એની સ્થિતિ પ્રમાણે તમે જુઓ કે વારંવાર વાહનો પટકાય છે, વાહનો પલટી ખાઈ રહ્યા છે, પરંતુ આ કહી શકાય કે જીએસઆરટીસીના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી। સિન્સ 2013થી જ્યારથી આ બ્રિજ ચાલુ થયો છે ત્યારથી બ્રિજને અડધા કિલોમીટરનું પાણી બધું અમારી સોસાયટીમાં આવે છે અને આ પાણીનો કોઈ નિકાલ જ નથી। અમને દર વર્ષે નિખિલભાઈ અને પિયુષભાઈ જીઆરડીસીમાં જે એન્જિનિયર છે એ અમને દર વર્ષે આવીને એવું કહે છે ચોમાસાની સિઝનમાં કે આ વર્ષે તમારી ગટર બનાવીને તમારા પાણીનો નિકાલ કરી આપીશું, પણ અમારો કોઈ નિકાલ આવતો નથી। આ રોડ પર હમણાં જે કપચી નાખી રહેલા છે એનો બી કોઈ મકસદ નથી, બિકોઝ અહીંયા પાછું પાણી ભરાશે એ પાણી સોસાયટીમાં જ આવવાનું છે। એટલે પહેલાં તો એ લોકોએ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની છે કે ભાઈ બ્રિજનું પાણી ડાયવર્ટ કંઈ કરવું। હવે અધિકારી અમને એવું પૂછે છે કે તમે રસ્તો બતાવો, અમે કઈથી રસ્તો બતાવ્યો? નકશા તો એ લોકો પાસે છે અને એ લોકોએ નકશા વગર આ બધું પ્લાનિંગ કર્યું છે।